ભાવનગરના પાલીતાણામાં બાળકના મોતથી હોબાળો છે, જેમાં સદવિચાર હોસ્પિટલની બેદરકારીથી તેમનું મોત નિપજ્યા હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે। 11 વર્ષના બાળકનું ડોક્ટરની બેદરકારીને કારણે મોત નિપજ્યા હોવાનો પરિજનો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે, જેમાં પેટમાં દુખાવો થતા બાળકને હોસ્પિટલે સારવાર અર્થે દાખલ કરાયું હતું, જેમાં ડોક્ટર અને સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે હવે પરિજનો માંગ કરી રહ્યા છે। मारा छोकरा दवा करेला उजड़ो टेशन तो रात 12 वागे गाड़ी नहीं पेटावी के आमनो आम है कि आया एमने केवुं तू नकर के मजा नहीं भावनगर लई जाओ तमे भावनगर लई जात आमा डॉक्टर नो कोई वाक नहीं नर्से एम कीधुं के भले मरी जाए अमे कई तमारे घड़िए घड़िए नवरासी डॉक्टर ने बोलाई दीवी बहु अमरे अमे घणुं वेलुं कर्युं तो अमे पगे लागी के आम मारा छोकराने हालत खराब थती जाय छे बोलाई दो जल्दी नो बोलायो नर्स के भले मरी जाए बाळक राड्યું પાડતો હતો એ છોકરો રાડ્યું પાડતો એટલે હું નર્સને એ સ્ટાફને કહેવા ગયો કે તમે સાહેબને મને ફોન કરી દો તો હું સાહેબ હારે વાત કરી લઉં કીધું સાહેબે મને એ બેને હું જવાબ દીધો સાહેબ કે તમારી હાટું નવરા નથી એ તો કે રાડ્યું પાડે અને આઈસીયુમાં રાખેલા એને આઈસીયુમાં રાખેલો પણ ડોક્ટરને એટલી ઓલી હતી ખબર હતી કે આ છોકરાની ગંભીર હાલત છે તો ડોક્ટરે છતાં આટોય મારવા આવ્યા નહીં સાહેબ। તો આજ મુદ્દે રાકેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રાકેશ, પાલીતાણામાં બાળકના મોતને લઈ અને ભારે હોબાળો હોસ્પિટલે જોવા મળી રહ્યો છે, સંપૂર્ણ બાબત શું છે? જી બિલકુલ જણાવી દઉં, પાલીતાણા શહેરની ખાનગી હોસ્પિટલમાં બાળકનું પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે ગારિયાદા રોડ પર આવેલા સદવિચાર હોસ્પિટલમાં બાળકનું મોત થયું છે। 11 વર્ષના બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યું છે, ત્યારે પરિવારજનો ડોક્ટરો અને સ્ટાફ સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે અને સમગ્ર મામલે મીડિયા સમક્ષ હોસ્પિટલ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું અને આ પ્રમાણે મૃતક બાળકનું પીએમ કાર્યવાહી કરી હતી અને બાળકનું મોત થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જી જી, આભાર રાકેશ।